ચંપતરાય કોણ છે કે જેમણે મંદિર ટ્રસ્ટની અંદર મુખ્ય ભૂમિકા મેળવી, તો એ મુખ્ય ભૂમિકામાં કેવી રીતના પહોંચ્યા? અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મામલે એક્શન શરૂ થઈ ગયા અને 8 લોકોની સામે FIR થઈ, ધરપકડ થઈ અને એ પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપતરાયે રાજીનામું પણ આપી દીધું અને આખા દેશની અંદર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તો હું તમારી સાથે એ વાત કરીશ કે ચંપતરાય કોણ છે કે જેમણે મંદિર ટ્રસ્ટની અંદર મુખ્ય ભૂમિકા મેળવી, તો એ મુખ્ય ભૂમિકામાં કેવી રીતના પહોંચ્યા એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી થઈ એ વાત બહાર આવી, એ પછી ઉત્તર પ્રદેશની સરકારે એક્શન લેવાના શરૂ કર્યા, સીટની રચના થઈ, FIR કરવામાં આવી અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય સવાલોના ઘેરામાં આવી ગયા અને સીટે એમની લગભગ 3 થી 4 કલાક પૂછપરછ પણ કરી અને આને કારણે એમની જે હિન્દુત્વની છબી હતી એ ખરડાઈ ગઈ. ચંપતરાયને હિન્દુત્વની પ્રયોગશાળામાંના એક નેતા તરીકે માનવામાં આવે છે અને એમનો જન્મ 18 નવેમ્બર 1946ના દિવસે ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નગીના તહેસીલમાં એમનો જન્મ થયો અને એમના પિતા રામેશ્વર પ્રસાદ બંસલ હતા. તેઓ RSSની સાથે જોડાયેલા હતા અને ચંપતરાયના માતાનું નામ સાવિત્રીબેન અને એમને ટોટલ 10 ભાઈ બહેન અને એમાંના બીજા નંબરના ચંપતરાય. ચંપતરાયનો જે પરિવાર હતો એનો માહોલ એવો હતો કે હિન્દુત્વ તરફ વધારે ઝોક હતો અને પિતા RSSની સાથે જોડાયેલા હતા, એટલે નાનપણથી જ એમને પ્રેરણા મળી અને નાનપણથી જ એમણે RSSની જે શાખાઓ છે એમાં જવાનું શરૂ કર્યું અને ભણવાનું પૂરું કર્યા પછી તેઓ બિજનોરની ધામપુરની RSM કોલેજ, જે સરકારી કોલેજ છે, એમાં કેમેસ્ટ્રીના શિક્ષક તરીકે એમણે નોકરી શરૂ કરી અને પ્રોફેસરની સાથે સાથે એમણે RSSનો પ્રચાર કરવાનો પણ ચાલુ જ રાખ્યો. અને જ્યારે 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે પોલીસ એમને કોલેજમાંથી ચંપતરાયને ઉચકી ગઈ હતી અને 18 મહિના ઉત્તર પ્રદેશની જુદી જુદી જેલમાં ચંપતરાય રહ્યા અને જેલમાંથી જેવા બહાર આવ્યા એટલે તરત જ એમણે પ્રોફેસર તરીકે, શિક્ષક તરીકેની જે નોકરી હતી એ એમણે છોડી દીધી અને રાજીનામું આપી દીધું અને સંઘમાં ફૂલ ટાઈમ પ્રચારક તરીકે જોડાઈ ગયા. જ્યારે ચંપતરાય સંઘમાં હતા એટલે RSSમાં હતા ત્યારે આગ્રા, દેહરાદૂન અને હરિદ્વાર આ સહિતના જે અનેક વિસ્તારો હતા એમાં સંઘની પ્રવૃત્તિને આગળ વધારવામાં ચંપતરાયે ઘણી સારી એવી ભૂમિકા નિભાવી અને 1984માં એમને પછી વિશ્વ હિન્દુ પરિષદમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમને સપ્રાદેશિક સંગઠન મંત્રી તરીકેનું કામ સંભાળ્યું અને અહીંયાથી જ એમની ભૂમિકા જે છે એ રામ જન્મભૂમિ આંદોલનની સાથે જોડાઈ ગઈ. ચંપતરાય માટે એવું કહેવાય કે એમણે શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં એટલે ઊંડે સુધી કામ કર્યું કે એમણે અવધ અને ઉત્તર પ્રદેશના ગામડે ગામડે જઈને યુવાનોને રામ મંદિર આંદોલન અને બજરંગ દળની સાથે જોડવાનું કામ કર્યું. અને ચંપતરાય માટે એવું કહેવાય કે અયોધ્યા રામ મંદિરનો ઇતિહાસ, ભૂગોળ અને દસ્તાવેજોની એમને એટલી બધી ઊંડી સમજ છે કે એમને અયોધ્યાના એનસાઇક્લોપીડિયા તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાન રામલલ્લાના પટવારી તરીકે ઓળખવામાં આવે છે. 6 ડિસેમ્બર 1992ના દિવસે જ્યારે બાબરી મસ્જિદ તોડવામાં આવી એ વખતે ચંપતરાય પોતે ત્યાં હાજર હતા અને એ પહેલાં એટલે બાબરી મસ્જિદ તૂટી એ પહેલાં અને એ પછી ચંપતરાયે રામ મંદિરના પક્ષની અંદર હજારો ઐતિહાસિક ગ્રંથ, દસ્તાવેજો અને પુરાતત્વ પુરાવાઓ ભેગા કર્યા અને એ વકીલોને સોંપવામાં આવ્યા અને આ જ પુરાવા
સુપ્રીમ કોર્ટમાં જીતનો મુખ્ય આધાર બન્યા. એટલે રામ જન્મભૂમિ આંદોલન, રામ મંદિરનું નિર્માણથી માંડીને એટલી બધી એમણે મહેનત કરી, દસ્તાવેજો બધું ભેગું કરવાનું, અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસ જીત્યા ત્યારે આ જ પુરાવા બહુ જ મુખ્ય સાબિત થયા. એમના માટે એવું કહેવાય છે કે એમનું જે જીવન છે એ એમણે રામ ભગવાનને સમર્પિત કરી દીધું છે, અને એટલા માટે તેઓ આ જીવન અવિવાહિત રહ્યા. 80 વર્ષની આજે એમની ઉંમર થઈ છે, પરંતુ હજુ પણ એમણે લગ્ન કર્યા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ફેબ્રુઆરી 2020માં જ્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી ત્યારે એમને મહાસચિવ બનાવવામાં આવ્યા, અને ત્યારથી માંડીને અત્યાર સુધી એમણે મંદિરના નિર્માણ, મંદિરમાં દાન ભેગું કરવાનું, એમણે દાન માટે કેટલી બધી અપીલો કરી, અને આજે લગભગ 3500 કરોડ રૂપિયાનું દાન શ્રી રામ મંદિરને મળ્યું. અને એના માટે એમણે બહુ જ સખત મહેનત કરી. અને જે લોકો ચંપતરાયની નજીક રહેલા છે એ લોકોનું માનવું છે કે ચંપતરાયે જે લોકો પર વિશ્વાસ મૂક્યો એ લોકોએ એમની સાથે વિશ્વાસઘાત કર્યો. ચંપતરાયના સરળ, સાદા અને એકદમ નિખાલસ સ્વભાવનો આ બધા લોકોએ લાભ ઉઠાવ્યો. હવે ચંપતરાય પર આંગળી એટલા માટે ચીંધવામાં આવી રહી છે કારણ કે એમનો જે ડ્રાઈવર હતો ટીન્નુ યાદવ એ આખા દાનની ચોરીમાં મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું. જોકે રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ થોડા સમય પહેલાં જ મીડિયા સાથેની વાતમાં એવું કહ્યું હતું કે ચંપતરાયે એમનું આખું જીવન રામ માટે સમર્પિત કર્યું છે, અને એમની ઉપર શંકા 1% પણ શંકા લાવી શકાય નહીં. અને એટલા માટે ઘણા બધા લોકો એવું માને છે કે ચંપતરાયે આ વાતને નજરઅંદાજ કરી લોકોની પર બહુ વધારે પડતો વિશ્વાસ મૂકી દીધો. એને કારણે આજે એવી નોબત ઊભી થઈ કે એમને રાજીનામું આપવું પડ્યું. જોકે ચંપતરાયે રાજીનામું આપ્યું ત્યારે એવું પણ કીધું કે નિષ્પક્ષ તપાસ થાય, કોઈ પ્રેશર નહીં આવે, એના માટે એમણે રાજીનામું આપ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.